હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફાઇનલી કાઉન્સેલિંગની અપડેટ જે છે એ આવી ગઈ છે। તો કેટલાક વિદ્યાર્થીઓ જે વેઇટ કરી રહ્યા હતા કે સર કાઉન્સેલિંગની અપડેટ ક્યારે આવશે, કાઉન્સેલિંગ ક્યારથી શરૂ થવાનું છે, તો ફાઇનલી જે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી છે MCC, તેમના દ્વારા જે ઓલ ઇન્ડિયાનું કાઉન્સેલિંગ છે એની શરૂ થવાની ઓફિશિયલ ડેટ આવી ગઈ છે। તો આ MCC દ્વારા ઓલ ઇન્ડિયા કોટાનું કાઉન્સેલિંગનું આવ્યું છે, પરંતુ ગુજરાત કાઉન્સેલિંગની હજી કોઈ ઓફિશિયલ ડેટ આવી નથી। આવશે ત્યારે આપણે જણાવીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે કે MCC દ્વારા એક ઓફિશિયલ લેટર આવ્યો છે। તો આ નોટિસ આપણે વાંચીએ કે જે 29 જુલાઈ 2024ના રોજ આવેલ છે, બરાબર છે। તો હવે આ નોટિસમાં શું લખ્યું છે એની વાત કરીએ તો અહીંયા લખ્યું છે, ઇટ ઇઝ હિયર બી ઇન્ફોર્મ ધેટ ધ NEET UG કાઉન્સેલિંગ ફોર ધ એકેડેમિક session 2024 is expected to commence tentatively from 14th of August 2024। યસ વિદ્યાર્થી મિત્રો, એટલે કે જે ઓલ ઇન્ડિયાનું કાઉન્સેલિંગ શરૂ થવાનું છે એ 14 ઓગસ્ટ 2024થી શરૂ થવાનું છે, બરાબર છે। આ ડેટ યાદ રાખજો, 14 ઓગસ્ટ 2024, ક્લિયર। ત્યારબાદ લખ્યું છે, હાઉએવર ધ રજિસ્ટ્રેશન પ્રોસેસ ફોર ધ કાઉન્સેલિંગ મે બિગિન ઇન ધ ફર્સ્ટ વીક ઓફ ઓગસ્ટ। કાઉન્સેલિંગ 14 ઓગસ્ટ 2024થી શરૂ થવાનું છે, એનું જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ થવાનું છે। તો જે પણ મિત્રો ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગમાં ભાગ લેવા ઈચ્છે છે એમના માટે આ ઇમ્પોર્ટન્ટ થશે। ત્યારબાદ લખ્યું છે, ધ કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ keep in the touch with the MCC website regarding update on schedule and પ્રોસેસ ઓફ ધ કાઉન્સેલિંગ, બરાબર। એટલે કે કાઉન્સેલિંગની તમામ શિડ્યુલ જાણવા માટે, એની અપડેટ જાણવા માટે તમે MCC સાઇટ સાથે જોડાયેલા રહો, એના ટચમાં રહો, એવું અહીંયા કહેવામાં આવ્યું છે, ક્લિયર। તો તમારા માટે શું ઇમ્પોર્ટન્ટ થશે, જો તમે ઓલ ઇન્ડિયા કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગો છો તો 14th ઓફ ઓગસ્ટ એટલે કે 14 ઓગસ્ટ 2024થી કાઉન્સેલિંગ શરૂ થશે અને એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ જે છે એ ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી શરૂ થવાનું છે। હવે બીજી વાત કરું તો આ કાઉન્સેલિંગમાં કોણ ભાગ લઈ શકે છે। યસ, તો જેને પણ ઓલ ઇન્ડિયા લેવલે જવું હોય, બરાબર છે, ધારો કે કોઈ પણ ગુજરાતનો વિદ્યાર્થી છે, એને ગુજરાતમાં મળી શકે એવું નથી, પરંતુ એને ઓલ ઇન્ડિયામાં કોઈ પણ રાજ્યમાં બહાર જવું છે, ઓકે, એડમિશન માટે, તો એ આ MCC સાઇટ પર આ કાઉન્સેલિંગનું રજિસ્ટ્રેશન કરી શકે છે, ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લઈ શકે છે। અને આની આપણે લાયકાત કહી દઈએ તો જનરલ કેટેગરીવાળા જે વિદ્યાર્થીઓ છે એમને 162 માર્ક કે તેનાથી ઉપર હશે, 162 કે તેનાથી ઉપર, તો તેઓ કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકશે। અને જે OBC કેટેગરી છે, SC કેટેગરી છે, ST કેટેગરી છે, બરાબર છે, તો આ જે વિદ્યાર્થીઓ છે એમને 127 માર્ક કે તેનાથી ઉપર હશે તો તેઓ કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકશે, આ યાદ રાખજો, બરાબર છે। એટલે કે ક્વોલિફાઈંગ માર્કથી ઉપર હોવા જોઈએ તો તમે આ ભાગ લઈ શકો છો। ત્યારબાદ હવે આની ફીસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ ફીસ ઉપર ચર્ચા કરી કે જનરલ કેટેગરીવાળા વિદ્યાર્થીઓ કઈ રિફંડેબલ અને કઈ નોન રિફંડેબલ, ત્યારબાદ OBC SC ST કેટેગરીના વિદ્યાર્થીઓએ કઈ રિફંડેબલ નોન રિફંડેબલ ફીસ પે કરવાની રહેશે જો તમે MCC કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગો છો તો, ક્લિયર। હવે આનું આગળનું શિડ્યુલ જાણી લઈએ, ત્યારબાદ આપણે ગુજરાત કાઉન્સેલિંગ પર ચર્ચા કરીશું। યસ વિદ્યાર્થી મિત્રો, તો તમને અહીંયા આ શિડ્યુલ દેખાતું હશે, બરાબર છે। તો MCC વેબસાઇટ પર તમે આ શિડ્યુલ જોઈ શકો છો, ઓકે। તો આ MCCએ કાલે રાત્રે આ શિડ્યુલ બહાર પાડ્યું હતું અને આ જે છે એ થોડા સમય માટે લોકોને ખુલતું નહોતું, પરંતુ હવે તમે ટ્રાય કરશો તો આ ખુલી જશે, આ શિડ્યુલ તમને જોવા મળી જશે, જે MCCની વેબસાઇટ છે એના પર તમે જઈને જોઈ શકો છો, ક્લિયર। તો હવે એનું શિડ્યુલ જાણી લઈએ તો અહીંયા લખ્યું છે ફર્સ્ટ રાઉન્ડ, બરાબર છે। તો પહેલા રાઉન્ડનું શિડ્યુલ શું હશે કાઉન્સેલિંગનું, હવે અહીંયા લખ્યું છે વેરિફિકેશન ઓફ ટેન્ટેટિવલી સીટ મેટ્રિક્સ બાય પાર્ટિસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ NMC, એટલે કે આજે રાઉન્ડ 1 જે શરૂ થવાનું છે એની શરૂઆત 14 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટની વચ્ચે થઈ જશે। ત્યારબાદ રજિસ્ટ્રેશન પ્રોસેસ, જે પેમેન્ટ પે કરવાનું છે એની પ્રોસેસ જે છે એ અહીંયા લખ્યું છે મુજબ કે 14 ઓગસ્ટ 2024થી 21 ઓગસ્ટ 2024, બરાબર છે, અપ ટુ 12 noon ઓનલી એઝ પર સર્વર ટાઈમ, બરાબર છે, એટલે કે 12 વાગ્યા પહેલાં તમારે 21 ઓગસ્ટના 12 વાગ્યા પહેલાં પ્રોસેસ પતાવવાની રહેશે, 14 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી, બરાબર છે। આ રાઉન્ડ 1ની વાત કરવામાં આવે છે, ઓકે। ત્યારબાદ ચોઇસ ફિલિંગ માટેની અહીંયા આખું શિડ્યુલ આવી ગયું છે, તો ચોઇસ ફિલિંગ તમારે ક્યારે કરવાની રહેશે તો એ 16 ઓગસ્ટથી લઈને 20 ઓગસ્ટ સુધીમાં કરવાની રહેશે।
ત્યારબાદ અહીંયા લખ્યું છે કે જે ચોઇસ ફિલિંગ છે એ 20 ઓગસ્ટના 4 વાગ્યા સુધી બપોરના 4 વાગ્યા સુધી તમે કરી શકશો. ઓકે, આ રાઉન્ડ 1ની વાત થાય છે. ત્યારબાદ પ્રોસેસિંગ ઓફ સીટ એલોટમેન્ટ એટલે કે સીટ ફાળવવાની જે પ્રોસેસ છે જે કોલેજ દ્વારા કરવામાં આવે એ 21 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારબાદ રિઝલ્ટ છે એનું 23 ઓગસ્ટે આવી જશે. ત્યારબાદ તમારે જે કોલેજ ખાતે રિપોર્ટિંગ કરવા જવાનું થાય, બરાબર છે, જો તમને કોલેજ મળી ગઈ તો એ 24 ઓગસ્ટથી લઈને 29 ઓગસ્ટ સુધી થઈ જશે. બરાબર, આ રાઉન્ડ 1ની વાત થાય છે. ત્યારબાદ વેરિફિકેશન ઓફ જોઈન કેન્ડિડેટ્સ ડેટા બાય ઇન્સ્ટિટ્યૂટ શેરિંગ ઓફ ડેટા બાય એમએમસી, બરાબર છે, એટલે કે જે સ્ટુડન્ટનો ડેટા એમસીસી ક્યારે કલેક્ટ કરશે 30 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ 2024. તો આ રાઉન્ડ 1ની વાત કરી. આ કેટલા દિવસ ચાલી શકે એની આ પ્રોસેસ સમજાવી છે. ઓકે, એટલે કે રજિસ્ટ્રેશન પ્રોસેસ, ચોઇસ ફિલિંગ પ્રોસેસ, સીટ એલોટમેન્ટ, એનું રિઝલ્ટ ક્યારે આવશે એ બધાની જ ડેટ એમસીસી દ્વારા ડિક્લેર થઈ ચૂકી છે. બરાબર છે. ત્યારબાદ તમે અહીંયા રાઉન્ડ 2ની પણ અહીંયા માહિતી જોઈ શકો છો. ત્યારબાદ રાઉન્ડ 3, બરાબર છે, જે ડીમ યુનિવર્સિટી હોય, ઓલ ઇન્ડિયા કોટા, બરાબર છે, સેન્ટ્રલ યુનિવર્સિટી, એમબીબીએસ બીડીએસ માટે છે ફક્ત, અને બીએસસી નર્સિંગ, બરાબર છે. તો એની પણ તમે અહીંયા ડેટ અહીંયા જોઈ શકો છો. જે એમસીસીની વેબસાઇટ છે એના પર તમે જઈને વિઝિટ કરી શકો છો કે જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવો હોય. ઓકે, તો આ એની વાત કરીએ આપણે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા દેખાતું હશે મુજબ કે આ જે રાઉન્ડ 3 જે લખ્યું, એટલે કે આ રાઉન્ડ 3 ઓક્ટોબર તમે અહીંયા જોઈ શકો છો કે ખૂબ જ આ શિડ્યુલ છે લંબાયું છે. ઓકે, એની જે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ તો 26 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી ચાલવાની છે. ત્યારબાદ એની ચોઇસ ફિલિંગ 27 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી. ઓકે, તો આ ખૂબ જ લાંબુ શિડ્યુલ થયું છે. તો કોલેજ શરૂ થવામાં પણ આમાં ખૂબ જ વાર થઈ શકે છે. ઓકે, અહીંયા ઓક્ટોબર સુધી ચાલી શકે છે. અને એટલે કે જેને રાઉન્ડ 1માં મળી ગયું છે એમને તો કોઈ વાંધો નથી, એમના કોઈ બેકલોગ્સ આવવાના પણ નથી, કારણ કે એમને કોલેજ ફાળવવામાં આવશે અને એમની કોલેજ સમયસર ચાલુ થઈ જશે. પરંતુ જે રાઉન્ડ 3 જે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં એડમિશન લેવાનું છે ઓલ ઇન્ડિયા કોટામાં, તેમને તકલીફ પડી શકે છે, કારણ કે એમની કોલેજ જે છે વહેલી તકે શરૂ થઈ જશે અને એમના ભણવામાં પણ મોડું થઈ શકે છે. એટલે ઓક્ટોબર સુધી શિડ્યુલ ચાલવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. અને એમસીસીની વેબસાઇટ પર જઈને આ જે પીડીએફ છે ડાઉનલોડ કરી લેવી જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં ભાગ લેવો છે તો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ કે ગુજરાત કાઉન્સેલિંગ ક્યારે શરૂ થવાની શક્યતા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આની રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થવાની છે, ઓકે, તો એના અઠવાડિયા કે 8 દિવસ પછી એનું પણ ઓફિશિયલ નોટિફિકેશન મેડેડ એમ ગુજરાત પર આવી જવાની શક્યતા છે. કારણ કે આઉટ પ્રકારનું શિડ્યુલ હોય છે કે જ્યારે ઓલ ઇન્ડિયા કોટાની જ્યારે કાઉન્સેલિંગ પ્રોસેસ શરૂ થાય, રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થાય, ત્યારે જે ગુજરાત કાઉન્સેલિંગ છે એ પણ શરૂ કરી જ દે છે. ઓકે, એટલે ગુજરાત કાઉન્સેલિંગની જે પણ અપડેટ આવશે એ આપણે આપતા રહીશું. એટલે તમારે શું કરવાનું છે કે કાઉન્સેલિંગના બધા ડોક્યુમેન્ટ, જે હેલ્પ સેન્ટરની યાદી, તમારી કોલેજની લિસ્ટ, એ બધું તૈયાર રાખવાનું છે કે તમને કાઉન્સેલિંગ વખતે કોઈ મુશ્કેલી નહીં પડે. ઓકે, તો આપણે ગુજરાત કાઉન્સેલિંગની વાત કરી. તમે અહીંયા જોઈ શકો છો કે બધી શિડ્યુલ જે કાઉન્સેલિંગ પ્રોસેસ પર એમસીસી દ્વારા ઓફિશિયલ આવી ચૂક્યું છે. બરાબર, તો જો તમે કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગો છો તો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થશે ઓલ ઇન્ડિયા કોટામાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેને જરૂર લાગે ત્યાં સુધી આ વિડીયો પહોંચતો કરજો. ઓકે, તો મળીએ છીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.